મોડાસા સહકારી પોલીસ સરાફી મંડળી દ્વારા 12 કરોડની નાણાકીય ઉચાપતનો ચુકાદો। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની પીપલ્સ શરાફી મંડળીમાં વર્ષ 2012માં પીપલ્સ સહકારી મંડળીના ચેરમેન, ડિરેક્ટર અને મેનેજર સહિત 29 આરોપીઓ દ્વારા 12 કરોડની નાણાકીય ઉચાપત આચરવામાં આવી હોવાના આરોપ સાથે સાબરકાંઠા બેંકના કસ્ટોડિયનોએ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જે કેસ મોડાસા નામદાર ચીફ જ્યુડિશિયલ કોર્ટ ચાલી જતા નામદાર કોર્ટે 29 પૈકી 24 દોષી માની સજા ફટકારતો હુકમ કર્યો હતો। નામદાર કોર્ટે 24 આરોપીઓને દોષિત ઠેરવ્યા। ટોટલ 28 આરોપી હતા, તેમાંથી 4 આરોપી અવસાન પામ્યા છે। તમામ 24 આરોપીઓને 5 વર્ષની સજા અને દંડ ભરપાઈ કરવાનો આદેશ નામદાર કોર્ટે કર્યો હતો। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। એ વખતે આંદોલન થયેલું અને ત્યાર પછી તાંડોની કલમ લાગેલી। એ તપાસ અન્વયે મોડાસાની કોર્ટમાં જે કેસ ચાલતો હતો એ કેસનો ચુકાદો આજે આવ્યો છે। મોડાસાની જે જનતાના પૈસા ગયા છે એ તમામ જનતાને આ કોર્ટના જજમેન્ટ ઉપર વિશ્વાસ છે, ન્યાયની જીત થઈ છે અને આ જે થાપણદારો છે, ગરીબ જનતા છે, એના પૈસા પરત મળે એવી આશા સાથે અહીંની જે ગરીબ જનતાનો એક વિશ્વાસ છે અને આજના ન્યાયને ગરીબ જનતા વધાવી છે। કેટલા આરોપી હતા સાહેબ? કુલ 28 આરોપી હતા, એમાંથી 24ને આજે સજા। અચ્છા, કેટલા વર્ષની સજા થઈ? કેટલા વર્ષની સજા થઈ? 5 વર્ષની સજા। 5 વર્ષની સજા થઈ।